નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે સમજશું કે જે જવાહર નવોદય પરીક્ષાની જે તમે તૈયારી કરતા હતા એનો સમય આવી ગયો છે ફોર્મ ભરવા માટેનો। તો એના ફોર્મ ભરવાની પ્રોસેસ છે ચાલુ થઈ ગઈ છે અને તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 16 સપ્ટેમ્બર 2024 છે। ત્યાં સુધી તમે છે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે તમે ફોર્મ છે કઈ રીતના ભરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ જવાહર નવોદય સિલેક્શન ટેસ્ટ 2025 નું એક છે ફોર્મ છે જે આપણે નવોદયની ઓફિશિયલ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકીએ છીએ। આમાં પણ લખેલું છે કે લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન ઇઝ 16 સપ્ટેમ્બર 2024। તો 2024 સુધીની અંદર તમારે છે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ છે આખી પૂરી કરવાની રહેશે। તેની પહેલા આપણે છે સૌથી પહેલા આપણે છે કે ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરશી। તો એમાં સૌથી પહેલા વસ્તુ આપેલી છે કે certified that the information given below are correct represent to કે અહીંયા લખેલું છે કે name of the student એટલે કે અહીંયા લખવાનું છે આપણે વિદ્યાર્થીનું નામ। જેમ કે આપણે લખી શરૂઆત કરીએ વિદ્યાર્થીનું નામ, ત્યારબાદ who is studying in a class 5th in એટલે કે અહીંયા છે સ્કૂલનું નામ આવશે કે જે પણ વિદ્યાલયમાં તે ભણતો હોય તે વિદ્યાલયનું આપણે છે અહીંયા નામ લખશું। ત્યારબાદ હવે એના પછીનું ખાનું છે નેમ ઓફ અ કેન્ડિડેટ ઇન બ્લોક લેટર એટલે કે આ બધી વિગત તમારે છે એ કેપિટલ અક્ષરમાં લખવાની રહેશે। નેમ ઓફ અ કેન્ડિડેટ એટલે કે વિદ્યાર્થીનું પૂરું નામ અહીંયા તમારે લખવાનું રહેશે। ત્યારબાદ લખેલું છે ફાધર્સ નેમ ઇન બ્લોક લેટર્સ કે પિતાનું નામ એ પણ તમારે અહીંયા કેપિટલ અક્ષરમાં લખવાનું રહેશે। ત્યારબાદ લખેલું છે મધર્સ નેમ ઇન બ્લોક લેટર્સ કે માતાનું નામ પણ તમારે છે એ કેપિટલ અક્ષરમાં જ લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા લખેલું છે કે નેમ ઓફ ધ ગાર્ડિયન એન્ડ રિલેશનશિપ ઇફ એની એટલે કે જો કોઈ પણના માતા પિતા ન હોય અને તે કોઈ તેના સગા સંબંધી સાથે રહેતા હોય તો અહીંયા તેનું નામ લખવાનું રહેશે। ત્યારબાદનું ખાનું છે ડેટ ઓફ બર્થ। ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ। જન્મ તારીખની અંદર પહેલા છે ડીડી, પછી એમ અને પછી 4 વખત વાય આપેલા છે। ડીડી એટલે કે આપણે જન્મની તારીખ લખવાની છે વિદ્યાર્થીની, તો જન્મ તારીખ છે એ 19। પછી જેમ કે તમારે કોઈ પણ એક મહિનો આવતો હોય જેમ કે બીજો મહિનો છે, ત્રીજો મહિનો છે, ચોથો મહિનો છે તો અહીંયા ખાલી 4 નથી કરવાના, એના બદલે 04 કરવાના છે। એવી જ રીતે આ વિદ્યાર્થીની જન્મ તારીખ છે 19/09/2014। હવે શું કરવાનું છે તમારે ઇન વર્ડ્સ પણ કીધેલું છે, તો ઇન વર્ડ્સ લખવા માટે આપણે છે શું કરશી કે આ જે પણ વિદ્યાર્થીની જન્મ તારીખ છે શબ્દની અંદર આપણે લખતા હોય તો એ રીતે આપણે લખવાની છે। ત્યારબાદ લખવાનું છે અહીંયા જેન્ડર કે બોય છે, ગર્લ છે કે ટ્રાન્સજેન્ડર છે, તો આપણે શું બોયમાં ટીક કરશું। ત્યારબાદ અહીંયા છે જનરલ, ઓબીસી, એસસી અને એસટી આ 4 કાસ્ટ છે। જો તમે જનરલમાં આવતા હોય તો તમારે જનરલમાં ટીક કરવાનું છે, ઓબીસી માં આવતા હોય તો ઓબીસી માં ટીક કરવાનું છે, એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય તો તમારે શિડ્યુલ કાસ્ટમાં ટીક કરવાનું છે અને એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબમાં આવતા હોય તો તમારે શિડ્યુલ ટ્રાઇબમાં ટીક કરવાનું છે। તો આપણે આ વિદ્યાર્થી છે ઓબીસી માં આવે છે તો તેમાં આપણે ટીક કરશું। ત્યારબાદ છે નેચર ઓફ ડિસેબિલિટી ઇફ એની કે ફિઝિકલ, વિઝ્યુઅલ, હિયરિંગ અને કેટલા પર્સન્ટેજ કે જો બાળકની અંદર કોઈ પણ ખોટ ખાપણ આપેલી હોય તો એ આપણે અહીંયા દર્શાવવાની રહેશે। જો બાળકની અંદર કોઈ ખોટ ખાપણ આપેલી હોય નહીં તો અહીંયા આપણે આ જગ્યા છે ખાલી રાખી દેશું। ત્યારબાદ આવે છે નેમ ઓફ આધાર કાર્ડ નંબર
ઓફ ધ કેન્ડિડેટ કે આધાર નંબર એટલે કે જે વિદ્યાર્થીનું આધાર કાર્ડ નંબર છે તે આપણે આ જગ્યાએ લખશું. ત્યારબાદ છે PEN નંબર ઓફ અ કેન્ડિડેટ કે જો વિદ્યાર્થીને PEN નંબર આપેલા હોય તો એ આપણે અહીંયા નીચેના ખાનામાં દર્શાવશું. ત્યારબાદ લખેલું છે કે એડ્રેસ. એડ્રેસ એટલે કે વિદ્યાર્થીનું એડ્રેસ, જે પણ જગ્યાએ તમે રહેતા હોય તે જગ્યાનું પૂરું એડ્રેસ છે તમારે લખવાનું રહેશે. એડ્રેસની સાથે સાથે તમારે તમારો પિનકોડ નંબર પણ છે એ નાખવાનો રહેશે. ત્યારબાદ આપેલું છે મોબાઈલ નંબરનું ખાનું કે જેની અંદર તમારે વિદ્યાર્થીના મોબાઈલ નંબર એટલે કે વાલીના મોબાઈલ નંબર છે નાખવાના રહેશે. ત્યાર પછી આપેલું છે ઈમેલ એડ્રેસ. તેમાં વિદ્યાર્થીએ અથવા કે પોતાના વાલીએ પોતાનો ઈમેલ આઈડી છે નાખવાનું રહેશે. ત્યારબાદ છે એન્યુઅલ ઇન્કમ એટલે કે વાલીની વાર્ષિક આવક છે એ કેટલી છે એ આપણે અહીંયા દર્શાવવાની રહેશે. ત્યારબાદ છે નેશનાલિટી એટલે કે વિદ્યાર્થી છે કયા નેશન થી બિલોંગ કરે છે. જેમ કે ભારતનો જ હોય, આપણે ભારતના છે એટલે આપણે અહીંયા લખવાનું છે ઇન્ડિયન. અને પછી છે એનો રિલિજિયન. રિલિજિયન એટલે કે કયા ધર્મને એ લાગુ પડતો હોય છે. જો હિન્દુમાં લાગુ પડતો હોય તો તમારે અહીંયા હિન્દુ લખવાનું છે. મુસ્લિમમાં લાગુ પડતો હોય તો મુસ્લિમ, ક્રિશ્ચિયનમાં લાગુ પડતું હોય તો ક્રિશ્ચિયન. તમારે તમારા ધર્મ પ્રમાણે અહીંયા રિલિજિયન લખવાનો રહેશે. ત્યારબાદ આવે છે કે મીડિયમ ઓફ એક્ઝામિનેશન. આ ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક ભરવાનું હોય છે, કારણ કે જો આમાં ભૂલ થઈ જાય તો તમારું પેપર છે એ ગુજરાતી મીડિયમમાં ભણતા હોય અને ભૂલથી જો અહીં ઇંગ્લિશ મીડિયમ લખાઈ જાય તો તમારું પેપર છે એ ઇંગ્લિશ મીડિયમમાં આવે. એટલા માટે સૌથી પહેલા તમારે છે આ મીડિયમ ખાસ કરીને યાદ રાખી અને લખવાનું હોય છે. ત્યારબાદ ખાસ ત્રીજું, ચોથું અને પાંચમું એ કઈ સ્કૂલમાં ભણેલો છે વિદ્યાર્થી એના વિશેની માહિતી આપણે લખેલી છે. તો સૌથી પહેલા એ ખાસ ધ્યાન રાખવાનું કે વિદ્યાર્થીના રિઝલ્ટની અંદર એનું શું નામ લખેલું છે એ નામ જ આપણે છે અહીંયા લખશું કે ત્રીજા ધોરણની અંદર વિદ્યાર્થી કઈ સ્કૂલમાં ભણેલો છે. હવે ત્યારબાદ આપેલું છે કે સ્કૂલ લોકેશન રૂરલ કે અર્બન, કે આ સ્કૂલ છે એ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે કે સિટી વિસ્તારમાં. જો તમારી સ્કૂલ છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર આવતું હોય તો તમારે રૂરલ લખવાનું છે, અને જો તમારી સ્કૂલ સિટી વિસ્તારમાં આવતી હોય તો તમારે અર્બન લખવાનું છે. ત્યારબાદ આવે છે કે મંથ એન્ડ યર ઓફ જોઈનિંગ, કે કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન છે તમારો વિદ્યાર્થી એ સ્કૂલમાં ભણેલો છે, અને મંથ ઓફ યર ઓફ પાસિંગ, કે કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન તમારો વિદ્યાર્થી છે પાસ કરેલ છે. તો એ બધી જ માહિતી તમને સ્કૂલમાંથી છે એ મળી રહેશે કે ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં અને હાલ પાંચમા ધોરણમાં. તો પાંચમા ધોરણમાં તો અત્યારે તે અભ્યાસ કરે છે એટલા માટે મંથ ઓફ પાસિંગ ની અંદર અહીંયા છે એ ડેશ આવશે, અને આ બધી વિગત તમને છે તમારી સ્કૂલમાંથી મળતી રહેશે. ત્યારબાદ લખેલું છે કે નેમ ઓફ અ બ્લોક, કે આ કઈ સ્કૂલ છે એ કયા બ્લોકમાં આવે છે. જેમ કે આપણે મૌલિક પ્રાથમિક શાળા છે તે જામનગરના બ્લોકમાં આવતી હોય તો આપણે અહીંયા જામનગર લખશું. ત્યારબાદ છે નેમ ઓફ અ ડિસ્ટ્રિક્ટ, કે કયા ડિસ્ટ્રિક્ટ ની અંદર છે તે સ્કૂલ, તો તે પણ આપણે લખશું જામનગર. ત્યારબાદ છે નેમ ઓફ અ સ્ટેટ.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે તમે નવોદયનું ફોર્મ છે એ ભરી શકો છો ઓફલાઈન. ત્યારબાદ નીચે આવે છે સિગ્નેચર ઓફ અ કેન્ડિડેટ. સિગ્નેચર ઓફ કેન્ડિડેટ એટલે કે જે વિદ્યાર્થી છે તેને અહીંયા સાઇન કરવાની હોય છે. એની બાજુનો બ્લોક છે તેમાં લખેલું છે સિગ્નેચર ઓફ અ પેરેન્ટ્સ, કે વિદ્યાર્થી એના વાલીએ અહીંયા સાઇન કરવાની છે. અને જે છેલ્લી પ્રોસેસ છે એ છે કે સિગ્નેચર ઓફ હેડમાસ્ટર વિથ સીલ. તો વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભર્યા બાદ તમારે આ ફોર્મ છે તમારી સ્કૂલમાં પ્રિન્સિપલ પાસે ચકાસવાનું રહેશે અને અહીંયા સ્કૂલના પ્રિન્સિપલનો સહી અને સિક્કો બંને મારી દેવાનો રહેશે અને અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ લગાડવાનો રહેશે. આ આખું ફોર્મ ભરાઈ જાય બરાબર છે, ત્યારબાદ તમારે છે આખું ફોર્મ એક વખત ફરીથી ચેક કરી લેવાનું છે કે વિદ્યાર્થીના નામમાં કઈ ભૂલ નથી, વિદ્યાર્થીની અટકમાં કઈ ભૂલ નથી, સ્કૂલના નામમાં કઈ ભૂલ નથી, એની જન્મ તારીખમાં ક્યાંય ભૂલ નથી. તો એવી જ રીતે બધી જ વસ્તુ ચેક કરી લેવાની રહેશે. ફોન નંબર પણ તમારે તપાસી લેવાના કે સાચા લખેલા છે કે ખોટા. ત્યારબાદ અહીંયા એક ખાનું છે આઈડેન્ટિફિકેશન માર્ક ઓફ અ કેન્ડિડેટ, એટલે કે વિદ્યાર્થી ઉપર કોઈ એવું ચિહ્ન હોય જેમ કે તલનું નિશાન હોય, ક્યાંય હાથ કે પગમાં ક્યાંય લાગેલું નિશાન હોય, તો એ નિશાન તમારે છે અહીંયા લખવાનું છે. જેમ કે તમારે તલનું નિશાન મોઢા ઉપર હોય તો તમે અહીંયા લખી શકો મોલ ઓન ધ ફેસ. જેમ કે હાથમાં હોય તો જમણા હાથમાં હોય તો મોલ ઓન ધ રાઈટ હેન્ડ. એ રીતે તમે અહીંયા આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે વિદ્યાર્થીનું ઓળખ ચિહ્ન એ રીતે તમે લખી શકો છો. દર્શક મિત્રો આ ફોર્મ આખું ભરાઈ જાય, સ્કૂલના પ્રિન્સિપલના સહી સિક્કા થઈ જાય, ત્યારબાદ આ ફોર્મ તમારે આખું છે એ સાયબર કાફેમાં જઈ અને ઓનલાઈન ભરવાનું રહેશે. તો આ ફોર્મ ભરાયા બાદ તમે જવાહર નવોદયની ઓફિશિયલ સાઇટ ઉપર જઈને પણ તમે આ ફોર્મ છે ઓનલાઈન ભરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો જે ઓફલાઈન ફોર્મ ભરાઈ ગયું છે ત્યારબાદ ઓનલાઈન ફોર્મની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ગૂગલ ક્રોમની અંદર જઈ JNV એડમિશન 2025 છે સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે છે આવું જ એકાદું પેજ ખુલી જશે. એની અંદર સૌથી પહેલા તમારે છે એડમિશન નોટિફિકેશનની અંદર જવાનું રહેશે. એડમિશન નોટિફિકેશનની અંદર તમે જશો એટલે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે અહીંયા લખેલું હશે કે ક્લિક હિયર ટુ સબમિટ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ફ્રોમ ક્લાસ 6 જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ. તેની અંદર તમારે ડાઉનલોડની અંદર જવાનું રહેશે. એટલે તમારે આ જે સ્ક્રીનમાં દેખાય છે એ ટાઈપનું એક પેજ છે ખુલી જશે. એમાં તમે સૌથી પહેલા જોશો કે ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ 6 JNV 2025 અને 26. તો એની અંદર તમે ક્લિક કરશો એટલે તમને સ્ક્રીનમાં દેખાય છે એ રીતનું એક ફોર્મ ખુલી જશે. એની અંદર સૌથી પહેલા માહિતી આપેલી છે કે કેન્ડિડેટ હેઝ ઓલરેડી પાસ્ડ ઓર સ્ટડીઝ ક્લાસ 5th ટુ ધ સેશન ઓફ 24-25 કે અત્યારે વિદ્યાર્થી છે એ 5મા ધોરણમાં ભણે છો તો તેમાં તમારે યસ કરવાનું રહેશે. કેન્ડિડેટ હેઝ એપિયર ઇન JNV અર્લિયર, કે શું વિદ્યાર્થીએ પહેલા જવાહર નવોદય પરીક્ષા આપેલી છે તો તે બ્લોકની અંદર તમારે નો કરવાનું રહેશે. યુ હેવ રીડ ધ પ્રપોઝલ, કે તમે શું પહેલાનું વાંચેલું છે કે જે બંને બાજુ ઇન્ફોર્મેશન આપેલી છે એ તમારે પહેલા પૂરેપૂરી રીતે વાંચી લેવાની છે. ત્યારબાદ એની અંદર તમારે યસ કરવાનું રહેશે. વેધર યોર ડિસ્ટ્રિક્ટ ઓફ રેસિડેન્સ એન્ડ ક્લાસ 5th સ્ટડીઝ ઇન સેમ, કે શું તમે જે જગ્યાએ રહ્યો છો એ જ જગ્યાએ ભણો છો તો એમાં પણ તમારે યસ કરવાનું રહેશે. ઇન ધ સ્ટડીઝ સર્ટિફિકેટ સાઇન્ડ બાય ધ હેડમાસ્ટર, કે જે મેં તમને કીધું હતું કે તમારે જે કાચું ફોર્મ છે તેમાં તમારા પ્રિન્સિપલનો સહી સિક્કો કરવાનો રહેશે. તો એ કર્યા બાદ તમારે અહીંયા છે એ યસ કરવાનું રહેશે. whether the candidate has been promoted to class 5th 4th and the admitted to class 5th before 31st July 2024, તો એમાં પણ તમારે છે એ યસ કરવાનું રહેશે. ત્યારબાદ ખાસ છે ડુ યુ હેવ આધાર નંબર, યસ કે નો. તો જ્યારે તમને આધાર કાર્ડ નંબરની વાત કરે ત્યારે તમારે આમાં જવાનું છે, યસ કરવાનું છે એટલે એક છે બ્લોક ખુલી જશે. એની અંદર છે તમારે તમારા આધાર કાર્ડ નંબર છે નાખી દેવાના રહેશે. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી જે નંબર સાથે આધાર કાર્ડ લિંક હશે તે નંબર ઉપર છે તમને એક ઓટીપી મળશે. તમારે ઓટીપી આવી જાય એટલે આ જગ્યા ઉપર તમારે છે ઓટીપી નાખી દેવાનો છે અને સબમિટ ઉપર ક્લિક કરી દેશો
ત્યારે તમને આખું જવાહર નવોદય એપ્લિકેશન ઓનલાઈન જે આપણે કરવાની છે તેના માટે આ રીતે આખું છે ફોર્મ ખુલી જશે. જે ફોર્મ આપણે ઓફલાઈન ભર્યું એની અંદર જે પણ માહિતી નાખી એ જ બધી માહિતી તમારે આ ફોર્મ ની અંદર પણ ભરી દેવાની રહેશે. અહીંયા સૌથી પહેલા છે કે કયા સ્ટેટમાં છે તે, પછી રેસિડેન્શિયલ સ્ટેટ, બ્લોક, આ બાજુ રેસિડેન્શિયલ ડિસ્ટ્રિક્ટ, નેમ ઓફ અ સ્કૂલ કે જે 5મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય તે વિદ્યાર્થીની સ્કૂલનું નામ લખવાનું રહેશે. આ બ્લોકની અંદર એના મોબાઈલ નંબર, ત્યારબાદ ઈમેલ આઈડી, જન્મ તારીખ છે એ ઓટોમેટિક તે સિલેક્ટ કરી લેશે, એનું નામ પણ છે એ ઓટોમેટિક સિલેક્ટ કરી લેશે. તમારે માતાનું નામ પણ લખવાનું છે, પિતાનું નામ ઓટોમેટિક આધાર કાર્ડ પ્રમાણે સિલેક્ટ કરી લેશે. ત્યારબાદ આઈડેન્ટિફિકેશન માર્ક, જે મેં તમને કીધું હતું કે પહેચાન ચિહ્ન બાળકની અંદર જો લાખ હોય કે કોઈ તલનું નિશાન હોય તો તે તમારે આ બ્લોકની અંદર દર્શાવવાનું રહેશે. પછી છે અહીંયા છે તમારે એની તમારી જે કાસ્ટ છે તે સિલેક્ટ કરવાની રહેશે કે તમે જનરલમાં આવો છો, એસસી માં આવો છો, એસટી માં આવો છો કે ઓબીસી માં આવો છો. ત્યારબાદ તમારા ઘરનું એડ્રેસ અને પિનકોડ નંબર ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ તમે નીચે આવશો એટલે તમારે છે અહીંયા તમારું એન્યુઅલ ઇન્કમ પણ છે દર્શાવવાની રહેશે. પછી હવે જે આ પીળા કલરનું જે તમને બોક્સ દેખાય છે એની અંદર જેમ તમે સ્કૂલનું નામ, એ સ્કૂલ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે કે સિટી વિસ્તારમાં, અર્બન કે રૂરલ, એ જે તમે કાચા ફોર્મ ની અંદર છે ભર્યું એ જ બધી વસ્તુ માહિતી તમારે અહીંયા દર્શાવવાની રહેશે. નીચે તમે જશો એટલે અહીંયા તમારે અપલોડ કેન્ડિડેટ ફોટો એટલે વિદ્યાર્થીનો ફોટો છે તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે બોક્સની અંદર. અપલોડ કેન્ડિડેટ સિગ્નેચર એટલે કે વિદ્યાર્થીની જે સિગ્નેચર તમે ફોર્મ ની અંદર કરી એ જ સિગ્નેચર સેમ ટુ સેમ અહીંયા અપલોડ કરવાની રહેશે. અપલોડ પેરેન્ટ સિગ્નેચર કે આ ખાનાની અંદર વાલીની સિગ્નેચર છે એ તમારે અપલોડ કરવાની રહેશે. અને આ જે છેલ્લું ખાનું છે અપલોડ સ્ટડી સર્ટિફિકેટ વેરીફાઈડ બાય હેડમાસ્ટર એટલે કે જે તમે કાચું ફોર્મ ભર્યું અને તેમાં સ્કૂલના સહી સિક્કા કર્યા એ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. અને ત્યારબાદ તમારે સેવ અને પ્રીવ્યુ જે છે એ દબાવી દેશો એટલા માટે તમારું ફોર્મ છે એ પૂરેપૂરી રીતે ભરાઈ જશે. આ ફોર્મ ભરાયા બાદ તમને એક છે બીજું ફોર્મ ખુલશે કે જેની અંદર ઓલરેડી બધી જ માહિતી તમારી નાખેલી હશે. તે ફોર્મ તમે ડાઉનલોડ કરી લેજો. એ ફોર્મ ની અંદર વિદ્યાર્થીના એપ્લિકેશન નંબર પણ હશે અને એ ફોર્મ તમારે સાચવીને રાખવાનું રહેશે. કારણ કે જ્યારે પણ પરીક્ષા આવશે ત્યારે એ એપ્લિકેશન નંબર ઉપરથી જ વિદ્યાર્થીની છે એ હોલ ટિકિટ બહાર આવશે. એપ્લિકેશન નંબર નાખ્યા બાદ જે હોલ ટિકિટ બારે આવે તેના આધારે જ વિદ્યાર્થી છે એ પરીક્ષા આપી શકે છે. એટલા માટે જે એપ્લિકેશન ફોર્મ જે છે એ આખું વ્યવસ્થિત ડાઉનલોડ કરી લેજો અને એની એક ઝેરોક્સ પણ કઢાવી લેજો જેના કારણે તમને કઈ તકલીફ ભવિષ્યમાં થાય નહીં. તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.